સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? બધાએ દિવાળીના વેકેશનમાં મજા કરી હશે, બરાબર ને? હવે આપણે બીજા સત્રનું પુસ્તક અહીં આપેલું છે અને આપણે બીજા સત્રમાં હવે ભણવાનું ચાલુ કરી દેવાનું છે. તો સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8 બીજા સત્રનું આ પુસ્તક છે. એમાં પ્રતિજ્ઞાપત્ર, ત્યાર પછી મૂળભૂત ફરજો અને અનુક્રમણિકા આપેલી છે. અનુક્રમણિકામાં 1 થી 14 પાઠ છે. એટલે આપણે આ સત્રમાં 14 પાઠ ભણવાના છે. પહેલો પાઠ છે ધાર્મિક સામાજિક જાગૃતિ. તો આપણે પહેલા પાઠની શરૂઆત કરીએ કે ધાર્મિક સામાજિક જાગૃતિ એટલે શું? તો ધાર્મિક એટલે ધર્મની બાબતમાં, સામાજિક એટલે સમાજની અંદર, જાગૃતિ એટલે જાગૃતતા લાવવી. ધર્મમાં અને સમાજમાં જાગૃતતા લાવવાની જે કોઈ ચળવળો થઈ, જે કોઈ આંદોલનો થયા, તે બધું અહીં આ પાઠની અંદર આપણે ભણવાનું છે. આપણો ભારત દેશ ખૂબ મહાન હતો, ખૂબ આધુનિક હતો, પરંતુ સલ્તનત કાળ, મુઘલ કાળ અને અંગ્રેજો આવ્યા ત્યાર પછી આપણા જે ધર્મ અને સમાજની અંદર થોડા કુરિવાજો છે એ બેસી ગયા. એ કુરિવાજોને કારણે આ ધાર્મિક સામાજિક જાગૃતિના આંદોલનો ચલાવવા પડ્યા. 19મી સદીની અંદર ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજ, જ્ઞાતિ પ્રથા એવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો. સ્ત્રીઓ છે એની સ્થિતિ તો સાવ ખરાબ હતી, સાવ સંકુચિત અને કૂપમંડુક એટલે કે કૂવામાંના દેડકા જેવી એવી સ્થિતિ હતી. બાળકીને તો દૂધ પીતી કરી દેવાની, એટલે કે દૂધનું તપેલું હોય એ ગરમ કરવામાં આવે અને બાળકી જન્મે, દીકરી જન્મે એટલે એને એની અંદર મૂકી દેવાની. એટલે એ બાળકી છે એના કાનમાં, નાકમાં પાણી ઘૂસી જાય અને તે બાળકી ગુજરી જાય. આમ એને બાળકીને દૂધ પીતી કરી અને બાળકીને જન્મે એટલે મારી નાખવામાં આવતી, એવો રિવાજ હતો. સતી પ્રથા એટલે કોઈ સ્ત્રીનો પતિ અવસાન પામે એટલે એની ચિતા પર એ સ્ત્રીને જીવવું હોય છતાંય પરાણે એને મારી નાખવામાં આવે, સળગાવી દેવામાં આવે, એને સતી પ્રથા કહેવાય. વિધવા વિવાહ નિષેધ એટલે કોઈ સ્ત્રી વિધવા થઈ હોય ત્યારે બાળ લગ્નો થતા હતા. હવે એ બાળકી 7-8 વર્ષની હોય અને એનો જે પતિ છે એ 10 વર્ષનો કે 7-8 વર્ષનો હોય અને એને કોઈ રોગ લાગવો પડે, બાળ રોગ પહેલાં બહુ જ હતા, તો એ અવસાન પામે તો એ છોકરીને આજીવન વિધવા રહેવું પડતું. એટલે વિધવા વિવાહ નિષેધ એટલે કે વિધવાઓને ફરીથી લગ્ન કરવા દેવામાં આવતા નહોતા. તો આવા ઘણા બધા રિવાજો, ખરાબ એવા રિવાજો હતા. અને પાશ્ચાત્ય શિક્ષણને કારણે આ અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીની અંદર એક નવજાગૃતિ આવી. નવજાગૃતિ એટલે કે જાગૃતતા લાવવાની નવીન. કઈ રીતે? તો કે જે આ સમાજ અને ધર્મની અંદર જે કાંઈ આ કુરિવાજો છે એ બધા દૂર કરવાનું કામ આ નવજાગૃતિની અંદર શરૂ કર્યું. અને એમાં સૌપ્રથમ હતા રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય છે એ તમારે ટૂંક નોંધમાં પણ પૂછાય છે અને રાજા રામમોહન રાય વિશે પ્રશ્ન પણ મોટો પૂછાતો હોય છે અને જોડકામાં પણ એ પૂછાય છે. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એનું લગ્ન છે એ બાળપણમાં જ થયું હતું. એના ભાઈ અવસાન પામ્યા એટલે એના ભાભીને સતી કરવામાં આવ્યા. રાજા રામમોહન રાયને આ પ્રસંગથી ખૂબ અસર થઈ. એણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એનો ઉગ્ર વિરોધ કર્યો અને આંદોલન ચલાવ્યા. 1821ની સાલમાં એણે બંગાળીમાં સંવાદ કૌમુદી અને 1822માં ફારસીમાં એણે મિરાદ ઉલ અખબાર નામના સમાચાર પત્ર શરૂ કર્યા. 1828ની અંદર બ્રહ્મો સમાજની સ્થાપના કરી. રાજા રામમોહન રાયે કલકત્તાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના કરી. એમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવું, આવી બધી ભલામણો બ્રિટિશ સરકારને કરી કે અમને અખબારની અંદર સ્વતંત્રતાથી લખવા દો, કે અંગ્રેજોએ આવું કર્યું, આમ કર્યું. પહેલાં અંગ્રેજ વિરુદ્ધ કંઈ બોલાતું નહીં. વાણી સ્વાતંત્ર્ય એટલે કે આપણે આપણી વિચાર છે લોકો સમક્ષ રજૂ કરી શકીએ એવો અધિકાર, બરાબર. સ્ત્રી અધિકાર, સ્ત્રીઓને પણ પોતાનો જીવન જીવવાનો અધિકાર છે.
વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે, ગુલામ કોઈને કરી શકો નહીં. તો એવું એ બધા ભલામણો એણે અંગ્રેજોને કરી. રાજા રામમોહન રાય સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી અને એના જ પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિક એણે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. એટલે કોઈ પણ કાયદો ઘડવાની સત્તા છે અંગ્રેજ ગવર્નરના હાથમાં હતી ત્યારે. અને અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. પણ પ્રયત્ન કોના હતા? રાજા રામમોહન રાયના. રાજા રામમોહન રાય 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક ને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસની અંદર રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડમાં મોકલ્યા 1830માં. ત્યાં 1833ની અંદર બ્રિસ્ટોલમાં એમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો છે અને હિન્દમાં ધર્મની અંદર જે જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારો હતા એ દૂર કરવાનું કામ રાજા રામમોહન રાયે કર્યું. હવે રાજા રામમોહન રાયે શા માટે અખબારો શરૂ કર્યા હશે? તો કે પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય એના ઉપયોગ કરી અને એણે જે કોઈ પોતાના વિચારો પોતે જે વેઠ્યું, એના ભાભી સતી થયા, પછી પોતે બાળ લગ્નનો શિકાર થયા, એ બધી વસ્તુના કારણે એણે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડ્યા અને આ કાયદો છે એ અમલમાં મુકાવ્યો સતી પ્રથા વિરુદ્ધનો. અને એનું કાયદો બનાવનાર હતા ગવર્નર વિલિયમ બેન્ટિક. અંધશ્રદ્ધા અને કુરિવાજ તમે કોને કહેશો? તો અંધશ્રદ્ધા છે એ કોઈ પણ આપણે એમ કહીએ કે દોરા ધાગા કરાવવા કે મંત્ર તંત્ર કરે છે કે એવું, એ બધું અંધશ્રદ્ધા કહેવાય. અને કુરિવાજ એટલે ખરાબ એવો રિવાજ કે બાળકીને દૂધ પીતી કરી દેવો, એ ખરાબ રિવાજ કહેવાય. રિવાજ ખરો, બરાબર. તમારે ઘરમાં એવો રિવાજ હોય કે મરણ થઈ ગયું હોય તો બધા એકબીજાના ઘરે જમવા જતા હોય, બરાબર. તો એ રિવાજ કહેવાય, બરાબર. લગ્ન છે તો એની અંદર ગીત ગાવા કે વરઘોડો કાઢવો એ બધું રિવાજ કહેવાય. પણ કુરિવાજ એટલે કે ખરાબ રિવાજ, કે બાળ લગ્ન કરવા એટલે કે બાળકને જબરદસ્તી, બાળકને રમવાની ઉંમર હોય ને એને ખબર ન પડે ને એને મેરેજ કરી દે, પછી એમાંથી એકાદું ગુજરી જાય તો પછી આજીવન એને લગ્ન નહીં કરવાના, તો એ બધા ખરાબ રિવાજ કહેવાય, કુરિવાજ કહેવાય. હવે અંધશ્રદ્ધા અને કુરિવાજ તમે ઘણી જગ્યાએ તમારા ગામમાં જોતા હશો. તો ત્યાં જઈને તમે શું વાત કરશો કે આ અંધશ્રદ્ધા રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? કુરિવાજ અપનાવવા જોઈએ કે ન અપનાવવા જોઈએ? સારો રિવાજ હોય તો અપનાવવો જોઈએ, પણ કોઈને નુકસાન કરતા એવો કુરિવાજ હોય તો તે આપણે અપનાવવો જોઈએ નહીં. તો આ રાજા રામમોહન રાય છે તેના વિશે આપણે ભણ્યા, એની ટૂંક નોંધ તમારે લખવાની છે. આવજો બાળકો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.